જમીન અને ફ્લેટ આપવાના બહાને ઠગાઈ પ્રતિષ્ઠિત વેપારીની ઓળખ આપી 41 કરોડ પડાવ્યા। વેપારી અને ભાગીદારોને સસ્તામાં જમીનની આપી લાલચ। ઠગ પતિ પત્ની અને ભાઈએ ₹41 કરોડની ઠગાઈ આચરી છે। બહાના કાઢી દસ્તાવેજ ન કરી આપી આચરી હતી છેતરપિંડી। મિતેશ પટેલ પત્ની મોક્ષા અને ભાઈ પ્રતીક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। અમદાવાદ શહેરમાં મોટા વેપારીની ઓળખ આપીને ગઠિયાઓએ વેપારી અને તેમના ભાગીદારોને જમીન અને ફ્લેટ સસ્તામાં આપવાની લાલચ આપી હતી। આ લાલચ આપીને પતિ પત્ની અને ભાઈએ 41 કરોડની ઠગાઈ કરી છે। આરોપીઓએ 68.87 કરોડ મેળવી લીધા છે। બાદ દસ્તાવેજ ન આપીને માત્ર 27.86 કરોડ પરત આપ્યા હતા। જ્યારે બાકીના 41 કરોડ રૂપિયા પરત ન આપતા વેપારીઓએ ઠગાઈ આચરનાર લોકો સામે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી છે। ખેતીની જમીનનો સોદો કરાવવાનો ભરોસો આપ્યો હતો। થલતેજમાં રહેતા મયુરભાઈ ઠક્કર આંગડિયા પેઢી અને જમીન લે-વેચનો વ્યવસાય પણ કરે છે। વર્ષ 2021માં ભાગીદાર મારફતે મયુરભાઈએ મિતેશ પટેલ નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો। મિતેશે પોતાની ઓળખાણ મોટા અને પ્રતિષ્ઠિત વેપારી તરીકે આપીને પોતાના કાકાની સોલા ખાતે આવેલી જમીન અને થલતેજની ખેતીની જમીનનો સોદો કરાવ્યો ભરોસો આપ્યો હતો। आज સાથે આપણા સંવાદદાતા મૈત્રી વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે। જી મૈત્રી, આજે ઠગાઈનો કિસ્સો જે સામે આવ્યો છે તે અંગે શું છે સમગ્ર વિગત? जी बिल्कुल पिया बात करिए तो जे सोला विस्तार में जो सुकन मॉल आवेलो छे त्या जे पटेल ब्रदर्स कोऑपरेटिंग जे ऑफिस आवेली छे तेना द्वारा जे मितेश पटेल छे तेमणे आ समग्र कौभांड आचर्युं हतुं अने तेमणे जे बीजा वेपारीओ छे अने तेमना जे भागीदारो छे तेमनी साथे पण ठगाई करी हती। कुल आ समग्र जे मामलो छे ते 500 करोड़ सुधीनी ठगाई करी होवानो छे अने खास करीने अत्यारे जे छे ते 41 करोड़नी ठगाईनी फरियाद पण नोंधवामां आवी छे अने पोलीस द्वारा जे आरोपी छे तेमनी पत्नीनी अने तेमना भाईनी अटकायत पण करवामां आवी छे। हाल समग्र केस छे तेनी जे छे ते तपास करवामां आवी रही छे अने साथे साथे जे आरोपी छे तेमणे तेना जे भागीदारो हता तेमनी साथे पण कौभांड कर्युं हतुं अने तेमणे पण ठगाई करीने तेमनी साथे पण पैसा पडाव्या हता। विविध जे जमीन छे ते जमीन वेचवानी लालच आपीने जे छे ते पैसा पडाववानुं काम आरोपी द्वारा करवामां आवतुं हतुं, जेमां हाल जे छे ते 41 करोड़नी फरियाद नोंधाई छे अने खास करीने वात करीए तो आज समग्र जे कौभांड छे ते 500 करोड़ सुधीनुं होय तेवी तेओ जे दावो करवामां आवी रह्यो छे। आपणी साथे जे आ लोको जोडाया छे आपणे તેમની સાથે જ વાતચીત કરીશું અને જાણીશું કે શું આખી ઘટના બની હતી અને સમગ્ર જે કૌભાંડ છે તે કઈ રીતે આચરવામાં આવ્યું હતું। ભાઈ શું નામ છે તમારું? મારું નામ મયુરભાઈ વાટલિયા છે। મયુરભાઈ, અત્યારે જે ઠગાઈની ઘટના બની છે તો શું ઘટના હતી અને કઈ રીતે આ ઠગાઈ કરવામાં આવી હતી? ખોટી રીતે જગ્યાઓ દેખાડીને અને ખોટી રીતે ભાગીદારોના સપનાઓ દેખાડીને ખોટી લાલચો આપીને આમ પબ્લિકને, નાની પ્રજાઓને, બીજા ભાગીદારોને બહુ ખોટા રીતે છેતર્યા છે। જગ્યાઓનું ટોકન આપવાનું કહીને અને ખોટા દસ્તાવેજો બનાવે, અમને દેખાડે અને ખોટી રીતે પૈસા અમારી સાથે પડાવે। બધા જ ડોક્યુમેન્ટો એના તમામ ખોટા હોય છે અને આવી રીતના કરીને પૈસા લઈ લે છે અને પછી અમને ખોટી રીતે ધમકી આપે છે કે ભાઈ તમે આમ કરશો તો હું આમ કરી લઈશ। અમુક જગ્યાએ સુસાઇટીનો બી અને નોટિસો ખાલી અમને ડરાવવા લોકોને, અમારા અમીર લોકોને આપી છે। તો અમે એનાથી ડરીને અત્યાર સુધી કશું કરતા નહોતા, પણ હવેથી અમને જાણ પડી કે એક FIR થઈ છે, એના ઉપરથી અમે લોકોએ બી ફરિયાદો કરી છે અને અનેક બીજી ફરિયાદો કરવા લોકો રેડી છે। આનાથી સાયન્સ સિટી સોલામાં ખાતે ત્રાહિમામ લોકો પબ્લિક થઈ ગઈ છે। નાની પ્રજાઓના બી બહુ પૈસા લઈ લીધેલા છે અને ખોટી રીતે એમના જે ફેમિલી છે, એમના વાઇફ છે, જે એમના ભાઈ છે, એ લોકો લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ જીવે છે। હાલની તારીખ સુધીમાં 2 દિવસને પહેલાં બી એ લોકો બહુ હાઈ પ્રોફાઇલ લાઈફ જીવે છે। તો લોકોના પૈસાઓ બહુ જ આવી રીતના લોકોને ઠગાઈ કરેલી છે। ખાસ અત્યાર સુધી સમગ્ર જે આ કૌભાંડ છે તે કેટલા કરોડનું હશે અને ખાસ આ તમને જાણ કઈ રીતે થઈ કે આ રીતે ઠગાઈ કરવામાં આવી? આ એક ઠગાઈ થઈ હતી એનો લગભગ 450 કરોડનો અમારી જોડે આવી ગયો છે આંકડો અને એને ગોલ્ડ લીધેલું છે। એને મોસ્ટલી વધારે પડતું ગોલ્ડમાં એની વાઈફે ઇન્વેસ્ટમેન્ટ કરેલા છે। અમારી પાસે સચોટ સબૂતો પુરાવા છે અમારી પાસે અને જે મુકુંદભાઈ ઠક્કર અને મયુરભાઈ ઠક્કર નામની જે અરજી ગયેલી તેને અમે એના ઉપરથી થોડાક સચોટ થઈ ગયા હતા અને અમને એના ઉપરથી ખબર પડી કે આ એરિયા માણસ ઠગ છે અને બધાને આવી રીતના એને ઠગેલા છે।
જી બિલકુલ પી આપણે બીજા લોકો સાથે પણ વાત કરીએ. ઘણા બધા લોકો સાથે આ છેતરપિંડીની ઘટના બની છે, તેમની સાથે પણ જાણીએ કે તેમની સાથે કેટલા કરોડની ઠગાઈ કરવામાં આવી હતી અને કઈ રીતે આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ભાઈ, શું નામ છે તમારું? જયમીન પટેલ નામ છે મારું. ગાંઠોડે રહેવાનું મારે. હું દૂરના રિલેટિવમાં બી થઉં છું એમને રિલેટિવને પણ છોડે, સંબંધીઓને પણ છોડ્યા નથી. વિશ્વાસમાં લઈને આખા પરિવારે મિતેશ ભરતભાઈ પટેલ, મોક્ષા મિતેશ પટેલ, પ્રતિક ભરતભાઈ પટેલ તથા એના પપ્પા ભરતભાઈ બી આની અંદર ઇન્વોલ્વ છે. અને ભરતભાઈ બી પૈસા લેવાના હતા ત્યારે, એટલે અમને અમારી પાસે ઇન્વેસ્ટ કરાવવાનું હતું ત્યારે સગા સંબંધી છીએ, તમારું કદી ખોટું નહીં કરીએ એ રીતે અમને વિશ્વાસમાં લઈને અમારી પાસે બધું કર્યું. પછી અમે પૈસા જ્યારે અમને જાણ થઈ કે અમારી પાસે ખરાબ થયું છે, ખોટું થયું છે, તેના મમ્મી પપ્પાથી લઈને આખા પરિવારમાં કોઈ અમને જવાબ આપતું નહોતું. મરી જવાની ધમકી, તમે માગશો તમે સુસાઇડ કરી લઈશું, એવી અમને ઇમોશનલી ધમકી 1 વર્ષથી આપી. અમે બહુ જ હેરાન થયા, બહુ જ રીબાયા. તો બી અમે એમ થતું હતું કે સંબંધી જે આપી દેશે, સંબંધીને ખરાબ નહીં કરે, પણ કોઈને છોડ્યા નથી. ઘણા 25થી વધારે પરિવાર તો એવા હશે મેડમ કે એ લોકોના ઘરના ચૂલા બંધ થઈ ગયા છે, છોકરાઓની ફી ભરવાના પૈસા નથી, એવી આ નોબત લાઈન મૂકી દીધી છે. બીજું કે એમની લક્ઝરી લાઈફસ્ટાઈલ વિશે વાત કરો તો રેન્જ રોવર, BMW સિવાય ફરવાનું નહીં, ઘરમાં 2-2, 4-4 ડ્રાઈવરો રાખવાના, અને દર મહિને ગોવા, દુબઈ, વિદેશોમાં પ્રયાસો ફરવાના, બધાને દેખાડા કરી એટલા બધા પૈસા લૂંટ્યા છે કે એનો કોઈ આંકડોનો એન્ડ જ નથી આવે એવું. અને લોકો એટલા બધા પીડિત છે કે હજુ બહાર આવતા લોકો ડરે છે કે આને એટલો રોપ જમાઈ નાખ્યો છે, હું માન નાખીશ સુધીનું કે તમે મારા વિશે કરશો તો આ લેવલ સુધી બી જઈશ. એટલે આનો ગમે તે કરીને અમને એટલું ન્યાયની પ્રાર્થના છે કે અમને બધાને ન્યાય મળે અને લોકો આનાથી બચે. અને મેન એના પપ્પા ભરતભાઈ પટેલ, મિતેશથી તો ખાસ બચવા જેવું છે. એના પપ્પાનો આમાં મેન રોલ છે. એના પપ્પાએ એમના ગ્રુપના સિનિયર સિટીઝનો જે કહેવાય વડીલો કે જેને આખી જિંદગીના પૈસા બચાવેલા હોય, એમના બી લગભગ 35 કરોડ રૂપિયા આજે લઈ લીધેલા છે. એનો બી કોઈ જવાબ નથી આપતા. જી બિલકુલ પિયા, તો આ પ્રમાણે જે છે તે ઠગાઈ સમગ્ર આચરવામાં આવી હતી અને 450 કરોડ સુધીનો આંકડો છે કે જે ઠગાઈ કરવામાં આવી હોય તેવો દાવો લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને પોલીસ દ્વારા છે તે આ સમગ્ર જે મામલો છે તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે. જી મૈત્રી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.